દોસ્તો 80 વર્ષનો વૃદ્ધ આદમી 20 વર્ષની છોકરી સાથે લગ્ન કરીને આવે છે અને કહે છે કે આ મારું ઘર છે ને હવે તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, મારા ઘરમાં નોકર ચાકર બધુંય છે. તા છોકરી બોલે છે કે અરે આવું તો મેં કદી નથી વિચાર્યું કે આવા ઘરમાં હું લગ્ન કરીને આવીશ ને ડાયરેક્ટ જ હું માલકીન બની જઈશ ને. તા વૃદ્ધ આદમી બોલે છે કે સારું ચાલ હવે આપણે સોફામાં જઈને બેસીએ. આઈકણે આવીને છોકરી સોફા ઉપર બેસીને બોલે છે કે મારે પાણી પીવું છે ને. તા વૃદ્ધ આદમી બોલે છે કે નોકરને કહું છું લઈ આવી દેશે. છોકરી કહે છે કે પહેલા દિવસે તમે જે ભરી આવો ને. તા વૃદ્ધ આદમી કહે છે કે હું જઉં છું. અને વૃદ્ધ આદમી પાણી ભરવા જતો રહે છે અને છોકરી એનો મોબાઈલ કાઢીને એના બોયફ્રેન્ડ ને કોલ કરી દેશે ને કહે છે કે હવે આ મારાથી નાટક નથી થતું, તું જલ્દી પ્રોપર્ટીના પેપર લઈને આ એટલે ડોવાને લૂંટીને આપણે જતું રહેવું છે. અને વૃદ્ધ આદમી છોકરી માટે પાણી લઈને વિયો આવે છે અને છોકરી પીતી જોઈ છે. ત્યાં છોકરીનો બોયફ્રેન્ડ આવી જાય છે ને કહે છે કે આ ડોહા સાથે તે લગ્ન કેમ કરી લીધા મને પૂછ્યા વિના. આ છોકરી એને પૂછે છે કે તારી પાસે હતું શું તે હું તારી સાથે લગ્ન કરું ને. વૃદ્ધ આદમી પૂછે છે કે આ બધું શું ચાલી રહ્યું છે ને. તા છોકરી કહે છે કે આ મારો બોયફ્રેન્ડ હતો પેલા ને એની પાસે હતું ને એટલે મેં એની સાથે લગ્ન ન કર્યા. છોકરીનો બોયફ્રેન્ડ કહે છે કે આપણે તો પેલા લગ્ન થયા એના મારે ડિવોર્સ જોઈ છે ને પેપર લઈને આવ્યો છું. છોકરી કહે છે કે કાંઈ વાંધો ને હું ને મારો પતિ બે તારા પેપરમાં સાઈન કરી દેશું. અને છોકરી નાટક કરી રહી હોય છે ને વૃદ્ધ આદમીની પ્રોપર્ટીનું સાઈન કરાવી લે છે ને એના બોયફ્રેન્ડને ફાઇલ ઘા કરીને કહે છે કે હાલે તારા ડિવોર્સના પેપરને હવે તું મારી પાછળ આવતો નહીં કોદી. પણ હવે છેલ્લે મિત્રો કઈ એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ એ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. છેલ્લે વૃદ્ધ આદમી બોલે છે કે સારું હવે હું તારું ખ્યાલ રાખીશ ને તારી જિંદગી હું એવી કરી દઈશ કે તે વિચારી પણ નહીં હોય એવી ખુશખુશાલ હું તને જિંદગી આપીશ ને. બે રૂમમાં જતા રહેશે અને સવારે ઉઠીને રૂમમાં વૃદ્ધ આદમી જોવે છે તો એની પત્ની હોતી નથી ને ઘરમાં બધું રમણ ભમણ ભર્યું હોય છે ને વૃદ્ધ આદમી બોલે છે કે મને તો બરબાદ કરીને ચાલી ગઈ.